રાજકોટમાં ઉંમરલાયક મુસાફરોને રિક્ષામાં બેસાડીને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ ઝડપાય છે। બે મહિલા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી પાસેથી 1,89,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આરોપીઓ મોટાભાગે વૃદ્ધ લોકોને નિશાન બનાવતા હતા। રિક્ષામાં મુસાફરને બેસાડીને મુસાફરની નજર ચૂકવીને રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા। તેમાં 3 વ્યક્તિને પકડવામાં આવેલ છે, જેમાં રાજકોટ તાલુકાના અગાઉના 4 દિવસ પહેલાંના ગુનાઓ દાખલ થયેલ, જે ગુનાઓ ડિટેક્ટ કરેલ છે। જે પૈકી 3 આરોપીઓ પૈકી એકનું નામ છે આરિફ ઉર્ફે ચક્કી ફૈજ મોહમ્મદ શેખ, જે ત્રિકોણબાગ ફૂટપાથ પર રહે છે। તેમજ એક ફેજલબેન દિનેશભાઈ સોલંકી દેવી પૂજક, અને ત્રીજી વ્યક્તિ છે કાંતુબેન પોપટભાઈ વાઘેલા, તે પણ દેવી પૂજક છે। આ લોકો રિક્ષામાં કોઈ પણ પેસેન્જરને બેસાડી અને તેમની પાસેથી કોઈ દાગીના હોય અથવા પૈસા સેરવી લેતા।